ફક્ત તે જ વ્યક્તિ આ વિડીયોને અંત સુધી જોઈ શકે છે. જુઓ જીવનમાં કોણ પૈસા કમાવા માંગે છે, જે પોતાની ગરીબીમાંથી અમીર બનવા માંગે છે, બહાર જઈને પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે. આવી 4 ખરાબ ટેવો છે જેનો તમારે જીવનમાં સામનો કરવો પડશે. આ વિડીયોમાં અમે તમને ક્યારેય અમીર નહીં થવા દઈએ. જો આપણે એ 4 આદતો વિશે જાણીએ. તમે જીવનમાં અમીર વ્યક્તિ બનવા માંગો છો, ગરીબ અથવા મધ્યમ વર્ગમાંથી ઉચ્ચ છે. જો તમારે ક્લાસમાં જવું હોય તો આ વિડીયો જુઓ, ધ્યાનથી સાંભળો અને સાંભળ્યા પછી તમારો ન્યાય કરો. શું મને આ ટેવો છે અથવા ના? જો હા, તો આ આદતોને જલ્દી છોડી દો. જો તમે ખરેખર અમીર વ્યક્તિ બનવા માંગો છો, તો હવે વાત કરીએ પહેલી આદત વિશે જે નંબર 1 તમને ક્યારેય અમીર બનવા દેશે નહીં. માનસિકતા એ પ્રથમ અને સૌથી ખરાબ આદત છે. તમને જીવનમાં ક્યારેય ધનવાન થવા દેશે નહીં. તે તમારી નબળી વિચારશીલતા છે. જો તમે વિચારો કે તમે ગરીબ છો, તમારી પાસે પૈસા છે, તમારા ઘરમાં કંઈ કરવાનું નથી. જો પરિસ્થિતિ ખરાબ છે, તો તમે કંઈ કરી શકતા નથી. તમે બિલકુલ ખોટા છો, કારણ કે આ બધું ત્યાં બહાના છે અને તમારી વિચારસરણી તમને ક્યારેય સમૃદ્ધ બનાવશે નહીં. હું તે થવા દઈશ નહીં. તમે તે સારી રીતે જાણો છો કે આજના યુગમાં આખું વિશ્વ ઇન્ટરનેટથી જોડાયેલું છે, અને આજે જેટલી તકો છે પૈસા કમાવા અને અમીર બનવાના જમાનામાં, તમે 10 થી 20 વર્ષ પહેલાં જે વ્યક્તિ હતા તેના કરતાં આજે તમે છો. વિશ્વના કોઈ પણ ખૂણામાં ઘરે બેઠા ઉત્પાદન લોન્ચ કરી શકે છે અને તમે વેચાણ કરી શકો છો, તમે બ્લોગિંગ કરી શકો છો. YouTube 3 પાસે હજારો તકો છે, પરંતુ આમ છતાં તમારી વિચારસરણીએ તમને ગરીબ બનાવી દીધા. કહેવાય છે કે તે જ વ્યક્તિ ધનવાન બની શકે છે જેની પાસે સૌભાગ્ય છે. તે મારું છે. નસીબ ખરાબ છે. આ ગરીબ માનસિકતા જુઓ. બને તેટલી ઝડપથી બહાર નીકળો, નહીંતર તે સમય સાથે કેન્સરની જેમ વિકાસ કરશે. તે વધશે અને પછી તેની અસર તમારા પર આવશે. આગામી પેઢીમાં પણ થશે, જેને આપણે કરીશું મુદ્દા પર ચર્ચા કરીશું. પરંતુ પ્રથમ તમારે સમજવું પડશે કે તમારી નબળી માનસિકતા તમારી છે. આપણે સફળતાના કેટલા મોટા દુશ્મન છીએ. એક ઉદાહરણથી સમજીએ કે ગરીબ માનસિકતા અને સમૃદ્ધ માનસિકતા શું છે. નબળી માનસિકતા ધરાવતા લોકો હંમેશા અલગ હોય છે, વિચારીને કે જ્યારે મારી પાસે પૈસા હોય, તેથી હું એક મોટો બિઝનેસ શરૂ કરીશ. જો મારી પાસે પૈસા હોત તો હું આ કરીશ, હું તે કરીશ. અને જ્યારે વાત આવશે, હંમેશા બહાના બનાવો કે મારા મિત્ર આ કારણે મારું નસીબ ખરાબ છે, હું કરી શકતો નથી કારણ કે હું તે કરી શકતો નથી. કદાચ તેમની પાસે હજારો બહાના છે. આમ ન કરવાને કારણે તે આખી જિંદગી પસાર કરશે. ગરીબ રહે છે અને હંમેશા તેમના સંજોગો પર આધાર રાખે છે અને તમારા નસીબને દોષ આપો અને તે એકમાત્ર છે. સમૃદ્ધ માનસિકતાના લોકો હંમેશા એવું વિચારે છે, શ્રીમંત બનવા માટે મારે શું કરવું જોઈએ? હું તે મોટો ધંધો કરી શકું છું. મને નથી લાગતું કે મારી પાસે પૈસા હશે. હું એક મોટો ધંધો શરૂ કરીશ. ઉલટાનું, તે નાનું હોઈ શકે છે, પરંતુ તે જ સમયે ચાલો શરૂઆત કરીએ અને આપણી મહેનતના બળ પર ધીમે ધીમે તેને મોટા બિઝનેસમાં ફેરવો. તેની પાસે પણ બહાના છે, પરંતુ તેનો હેતુ, તેનું ધ્યાન, તેનું એક કારણ. હું કોઈ પણ કિંમતે અમીર બનવા માંગુ છું, જે પણ જીતે. એ જ MBA ચા વેચનાર એક સરળતું ઉદાહરણ છે. ગરીબ માણસ ક્યારેય પ્રયત્ન પણ કરતો નથી. તમે મને કહો કે તે કેવી રીતે સફળ થશે. તેથી જ ક્યારે જ્યાં સુધી તમે આ ગરીબ માનસિકતામાંથી બહાર ન આવશો, ત્યાં સુધી તમારા માટે અમીર બનવું ઘણું મુશ્કેલ છે થશે. અને બીજી આદત રેટ રેસ ફર્સ્ટ છે. દર રેસ શું છે અને તે સમજવું સરળ છે. સરળ ભાષામાં આનો અર્થ એ થાય કે ઉંદરની પાછળ બીજો ઉંદર દોડી રહ્યો છે. બાળક થોડું મોટું થાય ત્યારે જોયું જ હશે, અને જ્યારે તે ભણવાનું શરૂ કરે છે ત્યારે તેના માતા પિતા, શિક્ષક, ગામના લોકો બધા એક જ વાત કહે છે, દીકરા, સારું ભણ અને સારું કર. ગ્રેટ લાના કારણ કે જો તમારી પાસે સારી છે, જો તમને એક મહાન ન મળે તો તમને એક સારું મળશે. નોકરી નહીં મળે અને એ છોકરો ભણશે ત્યારે વ્યક્તિ લખીને મોટો થાય છે અને નોકરી મેળવે છે. પછી લગ્ન કરો અને બાળકો રાખો. તે પોતાના બાળકને પણ એ જ શીખવે છે, દીકરા, સારું ભણ અને સારી નોકરી મેળવો, હાંસલ કરો. અને આ વિચાર ખરેખર દરની રેસ છે, અને આમાંથી તમે ધનવાન બનશો. આપણે છોડવું પડશે. હવે ત્રીજી ખરાબ વસ્તુની વાત કરીએ. આદતો જે તમને અમીર વ્યક્તિ બનતા અટકાવે છે. શું અટકે છે તે વિશે નકારાત્મક વલણ છે. પૈસા વિશે ખોટું વિચારવું. ઉદાહરણ તરીકે, પૈસા એ મોટી વસ્તુ નથી. કોઈ પણ શ્રીમંત માણસ હંમેશા પૈસા વિશે નથી. મને લાગે છે કે શ્રીમંત વ્યક્તિએ તેના પૈસા રાખવા જોઈએ, પણ તેને ગર્વ છે અને તેણે શા માટે ગર્વ ન કરવો જોઈએ? તે પૈસા તમે તમારી મહેનતથી કમાયા છે. કમાઓ, સિવાય તમને કોઈ રોકશે નહીં. તમારી જાતને જુઓ. ગરીબ માણસ ફક્ત તમારી જાતને આશ્વાસન આપવા માટે આવી વાતો કહો, પરંતુ તે આખો દિવસ બધું જ કરે છે. તે માત્ર થોડા પૈસા માટે વહેલી સવારે કરે છે, જાગે છે અને પૈસા માટે કામ પર જાય છે, પરંતુ તે પૈસા માટે ઓવરટાઈમ કામ કરે છે.
જો તમને થોડા વધુ પૈસા મળે તો તમે બધું મેળવી શકો છો. હું માત્ર પૈસા માટે પણ રાત્રે કરું છું. સૂતી વખતે તે પોતાની જાતને કહે છે કે પૈસામાં કની રાખવામાં આવ્યું નથી અને તે પૈસા વિશે છે. આ વિચાર તમને અમીર નહીં બનવા દે. એટલા માટે તમારી વિચારસરણી બદલો. પૈસા ખરાબ વસ્તુ નથી. તેના બદલે પૈસા એ જીવનની 99મી સમસ્યા છે હલ કરે છે. હવે છેલ્લી વાત કરીએ. રોકાણ કરવાને બદલે સેવિંગ પોઈન્ટ નબળા છે. લોકો પૈસા કમાય છે અને તેને બચાવે છે અને સમૃદ્ધ લોકો પૈસા કમાયા પછી તેઓ શા માટે રોકાણ કરે છે? કારણ કે ગરીબ લોકો જોખમ લેવા માંગતા નથી. તેઓને ડર છે કે મારા બધા પૈસા ખોવાઈ જશે ન જાવ, અને અમીર લોકો પણ તે જાણે છે. હું તે બંને પર પૈસા ગુમાવી શકું છું. ચાન્સ 50 થી 50 છે, તેથી તેઓ જોખમ લે છે. અને તમારા પૈસાને કંઈક અથવા બીજામાં રોકાણ કરો. થોડા સમય પછી ફરી રોકાણ કરો. ત્યાંથી જે પૈસા આવે છે અને પછી ફરી કોઈ પણ કામમાં રોકાણ ન કરો. બીજી બાજુ, જ્યારે ગરીબ પૈસા બચાવે છે, જો એમ હોય તો તેમના પૈસાને મોંઘવારીનો માર પડ્યો હોત અને તેમના પૈસાનું અવમૂલ્યન થવા લાગે છે. કેવી રીતે? ચાલો હું એક ઉદાહરણ સાથે સમજાવું. જુઓ, તમારી પાસે 1 કરોડ રૂપિયા છે અને તમારી પાસે છે. બચત ખાતામાં 1 કરોડ રૂપિયા મૂકો. અથવા જો તમે ફિક્સ ડિપોઝિટ કરી હોય તો આજથી તમે જ્યારે તમે 5 વર્ષ પછી તે કરોડ રૂપિયા ઉપાડો છો, તેની કિંમત માત્ર 70 અને તે જ રહેશે. તમે તે 1 કરોડ રૂપિયાનું રોકાણ કરશો તો કોણ જાણે તમારા ભવિષ્યમાં કેટલા કરોડ છે. આ રોકાણ અને બચત છે જે તમને પૈસા કમાશે. તફાવત એટલે કે તમારું બચત ખાતું દિવસે ને દિવસે પૈસા અને રોકાણ ઘટતું જાય છે. આમ કરવાથી તમારા પૈસા હંમેશા વધે છે. અને જો તમારે અમીર વ્યક્તિ બનવું હોય તો પૈસાનું રોકાણ કરવાનું શીખો અને તેને બચાવશો નહીં. હું આશા રાખું છું કે તમે કંઈક શીખ્યા.